હલો એવરીબડી હલો એવરીબડી. ગઈકાલે અમે લોકો બારગામથી આવ્યા એટલે થોડું કામ આજે પણ પહોંચ્યું, પણ આજની લંચ થાળી હું તમારી સાથે શેર કરું છું. તો કેરીની સિઝન છે એટલે સ્વાભાવિક છે કે કેરીનો રસ બન્યો છે. કેસર કેરીનો રસ છે. તુવેર દાળ છે. તુવેર દાળ હું થોડી ઘાટી પંજાબી સ્ટાઇલની જ બનાવું છું, એવી બધા પ્રિફર કરે છે. તો તુવેર દાળ છે. આજની સબ્જી છે ફ્લાવરનું ભૂજ્યું શાક. આ શાકને ભૂનીને જ કરવાનું હોય છે. તો આવી ઊંડીને આ ટાઈપની કઢાઈમાં આ શાક સરસ થાય છે. રાઈસ છે. ફુલકા રોટલી છે. તો આવી છે આજની લંચ થાળી. થેન્ક યુ ફોર વોચિંગ.